નમસ્તે, આજે હું બનાવી રહી છું જુવારના લોટનું પચવામાં ખૂબ જ સહેલું એવું હેલ્ધી ખીચું. તો એના માટે એક ટુકડો આદું, 2 મરચાં, 1 વાડકી દહીં, સ્વાદ અનુસાર મીઠું અને 2 વાડકી જુવારનો લોટ મેં મિક્સરમાં એડ કરી લીધો છે. અને જે વાડકીમાં દહીં લીધું હતું એ જ વાડકીમાંથી 2 વાડકી પાણી નાખ્યું છે. અને એને ઓન ઓફ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો ખીરું તૈયાર છે. તો આ રીતનું ખીરું રાખવાનું છે. હવે એના વઘાર માટે આપણે તૈયારી કરીશું. તો કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર અને 8-10 મીઠા લીમડાના પત્તા. હવે જે ખીરું તૈયાર કરીને રાખ્યું છે એને એડ કરી દઉં છું અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે કે જેનાથી એમાં ગાંઠા ના પડે. તો સતત હલાવવાનું છે. હવે થોડું પાણી વધારે એડ કર્યું છે કે જેનાથી એકદમ પોચું અને સરસ ખીચું બની અને તૈયાર થાય. હવે આને સતત હલાવીશું કે જેનાથી અંદર ગાંઠો નહીં પડે. અને આ કઢાઈ એ જાડા તળિયાવાળી લેવાની છે કે જેનાથી નીચે ચોંટે નહીં. હવે 5 મિનિટ માટે ઢાંકી અને એકદમ ધીમા તાપે રાખવાનું છે. 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો આ થોડુંક ઘાટું થવા આવ્યું છે. હવે ચીલી ફ્લેક્સ ટેસ્ટ માટે એડ કરું છું. અને ચીલી ફ્લેક્સ પણ સરસ મિક્સ કરી લઈશું. અને વધારે તીખું ખાવું હોય તો એમાં વધારે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય. અને મરચાંનું પ્રમાણ પણ વધારે રાખી શકાય. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર પણ કરજો. હવે 1 ચમચી દેશી ઘી અંદર એડ કરી દીધું છે કે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ખીચુની ચમક પણ સરસ લાગતી હોય છે. હવે ફરીથી 5 મિનિટ માટે એકદમ ધીમા તાપે આપણે ઢાંકણ બંધ કરી અને રાખી દીધું હતું. હવે ખીચું બની અને તૈયાર છે. અને જેમ ઠરશે એમ એકદમ સરસ ચોસલા પડવા લાગશે. એટલે થોડું ઠરી જશે પછી સરસ ખાવા લાયક બની જશે. હવે એને પીરસવા માટે એક પ્લેટમાં હું ખીચું કાઢી રહી છું. હવે અથાણાનો મસાલો અને સિંગ તેલ કાચું એડ કરી દીધું છે. તૈયાર છે ખીચું.